નમસ્કાર મિત્રો, ગુજરાત મંથન ન્યૂઝમાંથી હું સંજય ગજ્જર આપની સાથે. ચાલો એક નજર કરી લે આજના મહત્વના સમાચાર પર. તમે જોઈ શકો છો કે બાપા સીતારામ મડુલી, હું જ્યાં ઊભો છું ત્યાં દર વર્ષે આપણે જાહેર પ્રસાદીનું આયોજન કરીએ છીએ રામનવમીના દિવસે. બતાવવા ચાહીશ કે બાપા સીતારામ મડુલીની છેલ્લા 22 વર્ષથી નિરંતર જાહેર પ્રસાદીનું આયોજન કરે છે. તેમાં બાપા સીતારામ યુવક મંડળ, દરબારનગર યુવક મંડળ ભેગા મળીને હળી મળીને દર વર્ષે આયોજન કરે છે. તો હું એમની જોડે જાણવા માંગીશ કે આ કેટલા ટાઈમથી આ લોકો કરે છે, જાહેર જે પ્રસાદીનું કાર્યક્રમ છે કેટલા ટાઈમથી કરે છે અને એની પાછળનો એમનો ઉદ્દેશ્ય શું છે. શું નામ છે સર આપનું? અહેમદસિંહ ગોહિલ. ઓકે, આ કેટલા ટાઈમથી કરો છો સર આપ? અમારે આ 22 વર્ષ થયા, 23મું વર્ષ ચાલુ. ઓકે, રામનવમીનું દર વર્ષે અમે નિમિત્તે અહીંયા પ્રસાદનું આયોજન કરીએ છીએ, ભંડારો બાપાની દયાથી, અને કોઈ વર્ષ ચૂક્યા નથી. અમારા એક ખાસ મિત્ર હતા ગંભીરસિંહ જેઠવા, એમને પહેલેથી જ બાપાને બહુ માનતા હતા. હાલ એ દેવ થઈ ગયા છે, તો એમની પાછળ અમે ગ્રુપ શક્તિયુગ મિત્ર મંડળ અને ઘનશ્યામનગર યુગ મિત્ર મંડળે મળીને બાપા સીતારામ મડુલીએ દર વર્ષે રામનવમીનો પ્રોગ્રામ રાખ્યો જમાવો. તો આપણે બીજા બી વાત કરીશું, બીજા બી સ્વયંસેવકો જોડે વાત કરીશું. આપ શું કહેવા માંગો? બાપા સીતારામ દરબારનગર યુવક મંડળ અને ઘનશ્યામનગર બાપા સીતારામ યુવક મંડળ બધા ધામધૂમથી દર રામનવમીએ આ ઉત્સવ રાખે છે. બાપાનો ભંડારો પ્રસાદી, અને લગભગ 22 વર્ષ થઈ ગયા, 23મું વર્ષ છે. અને હોશે ઉલ્લાસે બધા રાજી ખુશી બહુ અતિ આનંદથી અમે દર વર્ષે આ ઉત્સવ ઉજવીએ છીએ. બધાનો સાથ સહકાર બધો મળે છે સારો, અને દર વર્ષે બાપાના પ્રત્યે શ્રદ્ધા વધતી જાય છે અને ભાવ ભક્તિ વધતી જાય છે. અલ્પેશ ગજ્જર. ઓકે, કેટલા ટાઈમથી તમે સેવા આપો છો? લગભગ 20 વર્ષથી. 20 વર્ષથી. ઓકે, તમે જોઈ શકો છો સર આપનું નામ? રાજેશ નાગર. ઓકે, તમે કેટલા વર્ષથી સેવા આપો છો? 10-15 વર્ષ. અને કેટલા વર્ષથી આપણા રામનવમીનું જાહેર પ્રસાદીનું આયોજન કરીએ? 20 વર્ષ. 20 વર્ષ.